રૂપિયાના કારોબારની વાત કરી લઈએ તો રેકોર્ડ નીચલા સ્તર ઉપર રૂપિયો બંધ થતો જોવા મળ્યો છે। દિવસના અંતે 45 પૈસા જેટલો નબળો થઈને 88.76 પ્રતિ ડોલર ઉપર રૂપિયો બંધ થયો છે। ઇન્ટ્રાડેમાં રૂપિયાએ 88.80 પ્રતિ ડોલરના રેકોર્ડ નીચલા સ્તર પણ પ્રાપ્ત કર્યા છે। તો રૂપિયાના સેન્ટિમેન્ટ પર ચર્ચા કરવા માટે આપણી સાથે સિન્હાન બેંક ઇન્ડિયાના ગ્લોબલ ટ્રેડિંગ સેન્ટરના વાઇસ પ્રેસિડેન્ટ કુનાલ સોધાણી જોડાઈ ગયા છે। કુનાલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને જે આપણે રૂપિયાની અંદર રેકોર્ડ નીચલા સ્તરોની ઉપર અહીંયા કરતી ક્લોઝિંગ થતા જોઈ રહ્યા છે અને નીચલા સ્તરો પણ આપણે અહીંયા કરતી રૂપિયામાં સ્પર્શ કર્યા છે। ખાસ તમે કયા કારણો જોઈ રહ્યા છો? H1B વિઝાની જે ફીઝને કારણે સેન્ટિમેન્ટ નબળા થયા છે કે આખી એશિયન કરન્સી જ નબળી આપણને થતી દેખાય છે, એની ઇમ્પેક્ટ છે? આપનો કઈ રીતનો વ્યૂ રહેશે? સૌથી પહેલા જે H1B વિઝાની વાત છે એ ઓબ્વિયસલી નવી વાત નથી। એ ઓબ્વિયસલી 3-4 દિવસ થઈ ગયા એ વાતને, પણ વરીઝ એ છે કે જે રેમિટેન્સીસ અને પોટેન્શિયલ ઇક્વિટી આઉટફ્લો થઈ શકે છે આના લીધે, પર્ટિક્યુલરલી ઇન્ડિયાના IT સેક્ટરમાં એ આઉટફ્લોઝ ના અગર આપણે મધ્યનજર રાખીએ તો આઉટફ્લોઝ વધારે થશે તો એ રૂપી પર પ્રેશર વધશે। સેકન્ડ, અગર આપણે જોઈએ જે પ્રેશર રૂપીમાં છે, એક વખત આપણે એપ્રિસિએશનનો મોકો મળ્યો 87-70 સુધી અને ત્યાંથી પાછો ₹1 આગળ વયો ગયો, કેમ કે ઓવરઓલ આપણે જોઈએ તો લાસ્ટ 3 મહિનાની જે ઇક્વિટી FPF આઉટફ્લોઝની અગર આપણે વાત કરીએ તો ઓવરઓલ 60,000 કરોડનો આઉટફ્લો આપણે જોયું છે આ લાસ્ટ 3 મહિનામાં જ। પર્ટિક્યુલરલી ગ્લોબલ ટ્રેડ અનસર્ટનિટી તો છે જ છે અને ઇન્ડિયા US ટેરિફની અનસર્ટનિટી પાછું મને લાગે છે કે પોઝિટિવ સ્ટેટમેન્ટ છે પણ કાંઈ ઓન ધ પેપર કાંઈ ફાઇનલાઇઝેશન નથી। અને અગર આજની પર્ટિક્યુલર વાત કરીએ તો ઓઇલ ડિમાન્ડ પણ બહુ વધારે હતી અને થોડુંક સ્ટોપ લોસીસ ટ્રિગર થયા। જે આપણે જે લો હતું ઇનિશિયલી પ્રીવિયસ રૂપીનો લો એ 88.47 હતું, ત્યાંથી કાફી સ્ટોપ લોસીસ ટ્રિગર થયા અને આપણે એ મૂવમેન્ટ જોઈ। તમે સાચી વાત કીધી, જે વીકનેસ ખાલી રૂપિયામાં નથી। આજે એશિયન કરન્સીઝની આપણે વાત કરીએ, પર્ટિક્યુલરલી સાઉથ કોરિયન વોન, ઇન્ડોનેશિયન રૂપિયા અને ફિલિપિન પેસો, આ બધામાં પણ 0.2 થી 0.4% વીકનેસ જોઈ। પણ યસ, એશિયન કરન્સીઝમાં સૌથી વધારે વીક હતું એ રૂપિયો હતો આપણો। ઇવન ડોલર ઇન્ડેક્સ જોઈએ તો આપણે 98ના પાર જઈ શકતો, તો વીકનેસ ત્યાં લાગે છે। પણ ઓવરઓલ એક રિવર્સ સેન્ટિમેન્ટ જોઈએ છે કે જ્યારે ડોલર ઇન્ડેક્સ વીકન થાય છે ઉલટો રૂપિયો વીક થઈ જાય છે, જે અનયુઝ્યુઅલ છે। બટ ઓન અ ઇન્ટ્રાડે બેસિસ થઈ શકે પણ પોઝિશનલ બેસિસ પર ઓબ્વિયસલી એવું ના થાય। હવે અહીંયાથી જે મને લાગે છે જે બેઝ છે ડોલર રૂપિયાનો એ 87-70 થી શિફ્ટ થઈને હવે 88-10 એક નવો બેઝ થઈ જશે અને ટુવર્ડ્સ 89 સુધી આપણે એકવાર લેવલ્સ જોઈ શકીએ છીએ। ઓકે, તો અહીંયા આગળથી આપણે ખાસ કરીને રૂપિયાની આગળ ચાલ કેવી રીતની રહી શકે છે એની વાત કરી છે। અને કુનાલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને રૂપિયા અંગે અમારી સાથે ચર્ચા કરવા બદલ। આ સાથે જ આપણે